એલા કાનિયા, તું આ મોરલીને જરાક પાણી દેખાડજો. શું કાનિયા, આજ તો તું બહુ ધ્યાન દઈને વાંચે છે. હા દાદા, નિશાળમાં બ્રહ્માંડ વિશે જણાવ્યું, બધાને બહુ મજા આવી. પણ મને વારંવાર એક જ પ્રશ્ન થાય છે, આપણી પૃથ્વી ઉપર જીવન કેમ શક્ય બન્યું? હા કાનિયા, તને આ સવાલ થાય એ સ્વાભાવિક છે, પણ તને સમજાવું એ પેલા હું મોરલીને થોડુંક પાણી બતાવી આવું. દાદા દાદા, તો હું પણ મારા ભાઈબંધોને બોલાવીને આવું છું. હા બેટા, બોલાય આવો, આપણે બધા જ અહીંયા મળીએ. આવો 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 છોકરાઓ, આવો. આવી ગયા? હા, બેહો બેહો, ખાટલે બેસો. કાંઈ કેતનિયા, કેમ હમણાં તારા રામજી દાદા દેખાતા નથી? કાંઈ હાજા મંદા તો નથી ને? ના દાદા, એ તો એ મજા કરે. એ હજી હમણે વાડીએથી આવ્યા અને વાળું કરવા બેઠા છે. સારું, તો કાંઈ વાંધો નહીં. કાંઈલા રાજુ, આજ શું નિશાળમાં ભણાવ્યું? દાદા, આજ તો નિશાળમાં અમને બ્રહ્માંડનો પાઠ શીખવ્યો. બ્રહ્માંડમાં શું શું ભણાવ્યું એ તો કે, હું પણ જાણું કે બ્રહ્માંડમાં શું શું આવે. બ્રહ્માંડમાં આકાશગંગા, સૂર્ય, ચંદ્ર, અનેક તારાઓ તથા આપણી પૃથ્વી પણ તેમાં જ આવેલી છે. અને તે ઉપરાંત બીજા 8 ગ્રહો છે તે પણ બ્રહ્માંડમાં જ રહેલા છે. હા દાદા, હાલના વૈજ્ઞાનિકોની જાણકારી પ્રમાણે પૃથ્વી ઉપર જ જીવન શક્ય છે. તો આવું કેમ? હા દાદા, અમને પણ પ્રશ્ન થાય છે કે પૃથ્વી ઉપર જ જીવન શા માટે શક્ય છે? જો છોકરાઓ, પૃથ્વી ઉપર જીવન શા માટે શક્ય છે એ સમજાવતા પહેલા હું તમને પૃથ્વીનું નિર્માણ કેમ થયું એના વિશે હું તમને સમજાવું. વૈજ્ઞાનિકોના મત મુજબ આ બ્રહ્માંડમાં માત્ર એક જ બ્રહ્મ અણુ હતો. કોઈક કારણોસર આ બ્રહ્મ અણુમાં મહાવિસ્ફોટ થયો. તેમાંથી દ્રવ્ય અને ઉર્જા ઉત્પન્ન થયા અને તેમાંથી આશરે 100 અબજ ગેલેક્સીઓ બની. તેને આપણે તારા વિશ્વ કે મંદાકિનીના નામથી પણ ઓળખીએ છીએ. આ બધી ગેલેક્સીઓમાંની એક ગેલેક્સી તે આપણી આકાશગંગા છે. આ આકાશગંગામાં 450 અબજ તારાઓ આવેલા છે. તેમાંનો એક તારો તે આપણો સૂર્ય. આપણા સૂર્યની રચના સમયે જે દ્રવ્ય વધ્યું તેમાંથી સૂર્યની ગ્રહમાળાનું નિર્માણ થયું. આ ગ્રહમાળામાંનો એક ગ્રહ તે આપણી પૃથ્વી. આ પૃથ્વી પહેલા એક ધગધગતા ગોળા સ્વરૂપે હતી. વર્ષો સુધી તેમાં ઘણી ઉથલપાથલો થઈ. 1 અબજ વર્ષ પછી જળ અને સ્થળ એ સ્થાયી થયા. ત્યારબાદ પૃથ્વી પર હવા, જળ, જમીન અને જંગલો સ્થાપિત થયા, જે કુદરત તરફથી આપણને મળેલી મહામૂલી સંપત્તિ છે. હે દાદા, આપણે તો પૈસા, મકાન અને ઘરેણાને સંપત્તિ કહીએ છીએ. તમે તો જમીન, જંગલો અને પાણીને સંપત્તિ કેમ કહો છો? જો હવા, પાણી, જમીન, જંગલ ઉપર જ માનવ જીવનનો આધાર રહેલો છે, એટલા માટે જ આપણે એને સંપત્તિ કહીએ છીએ, અને એમના વગર માનવ જીવન શક્ય જ નથી. માણસનું અસ્તિત્વ જેમ જેમ થાય તેમ ધીરે ધીરે સમજણ વધતી ગઈ. તેમ તેણે અગ્નિનો ઉપયોગ કર્યો અને ચક્રનું નિર્માણ કર્યું. પહેલા માનવીનું જીવન એ જંગલ પર જ આધારિત હતું. જેમ કે ખાવા માટે કંદમૂળ હોય, રહેવા માટે ઘર હોય, તેમજ આગ સળગાવવા માટે લાકડા હોય. આમ લાકડામાંથી જ તેણે પૈડું બનાવ્યું અને આ પૈડાના આધારે
તેમનું જીવન ધીરે ધીરે સરળ બનતું ગયું. આજે પણ માનવની એ જંગલો ઉપરની ઉપયોગિતા ઓછી નથી થઈ. જંગલમાંથી મળતી દરેક પેદાશો જેવી કે ફળ, ફૂલ, પાન, બળતણ, ગુંદર, લાકડું, લાખ, મધ, રબર જેવી અનેક વસ્તુઓ મળે છે અને તેમાંથી ગૃહ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો, જેમાં લાખો લોકોને રોજગારી મળી. આ ઉદ્યોગોમાં અત્તર, સાબુ, કાગળ, પેન્સિલ, તેલ, કપડાઓ, ઔષધિઓ, ખાદ્ય પદાર્થો માટેની કાચી સામગ્રીઓ જંગલો પૂરા પાડે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જંગલો એ વાતાવરણને સંતુલિત રાખે છે. પૃથ્વી ઉપર વરસાદ લાવવાનું કામ અને હવા શુદ્ધ કરવાનું કામ એ આ જંગલો જ કરે છે. લ્યો દાદા, હું તમારા માટે પાણી લેતી આવું. એટલે નજમા, પાણીનો બગાડ ન કરીએ. પાણી જોતું હોય એટલું જ લઈ. પાણી થોડું છે. દાદા, દરિયામાં, નદીઓમાં, કુવામાં તો ઘણું બધું પાણી છે ને? હા, તારી વાત સાચી છે, પણ આ બધા પાણીમાં પીવાલાયક પાણી તો 1% જ છે. કેમ દાદા, 1% પાણી જ તે પીવા લાયક છે? બીજું બધું પાણી કેવું છે? જો બેટા, પૃથ્વી પર જેટલું પાણી રહેલું છે તે કુલ 3 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં મહાસાગરોમાં 97% પાણી છે, 2% હિમશિલા અને બરફ રૂપે છે, જે નદી, નાળા, તળાવ અને ભૂગર્ભમાં 1% પાણી છે, જે પીવાલાયક પાણી છે. દાદા, 1% પાણી પીવાલાયક છે તો તેની સામે વપરાશ તો ઘણો બધો છે, તો આ પાણીનો જથ્થો ખૂટી ન જાય? હા, ખૂટી જાય, પણ એ આપણને વરસાદ દ્વારા પાછું મળે છે. દાદા, ઈ કઈ રીતે? દરિયા અને નદીઓ જેવા મોટા જળાશયો ઉપર એ સૂર્યના સીધા કિરણો પડે છે, તેથી પાણી ગરમ થાય છે, જેમાંથી વરાળ બહાર નીકળી અને તેના વાદળો બંધાય છે. એ વાદળો ફરી વરસાદ રૂપે પાણી આપે છે. આ પાણી ખેતીમાં વપરાય છે, ઘર વપરાશમાં વપરાય છે, પશુ પંખીઓ પીવે છે, આપણે પીવાના ઉપયોગ કરીએ છીએ. આમ દરેક કાર્યમાં પાણીનો ઉપયોગ થાય છે. પાણી વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ છે, તેથી પાણીને કુદરતી સંપત્તિ કહીએ છીએ. જીવસૃષ્ટિ માટે જંગલ અને પાણી જેટલું જ મહત્વનું પાસું છે હવા. આ હવાની અંદર અનેક પ્રકારના વાયુઓનો સમાવેશ થાય છે, જેમાંથી વાતાવરણ બન્યું છે. આ વાતાવરણમાં પ્રાણવાયુ, ઓક્સિજનની સાથે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન વગેરે વાયુઓ રહેલા છે. આ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. આ બધા વાયુઓ એ આપણી આસપાસ અલગ અલગ સ્તરમાં વહેંચાયેલા છે. પૃથ્વીની સપાટીથી 10 થી 12 કિલોમીટરના અંતરમાં ટ્રોપોસ્ફિયર સ્તર છે, જેને ગુજરાતીમાં અધોમંડળ કહે છે, જેમાં મોટા ભાગની હવા રહેલી છે. તેની ઉપરના સ્તરને એ સ્ટ્રેટોસ્ફિયર સ્તર એટલે કે ગુજરાતીમાં ઉર્ધ્વમંડળ કહે છે. તેમાં ઓઝોન વાયુનું પ્રમાણ એ વધુ હોય છે. આ ઓઝોન વાયુનું સ્તર એ આપણને સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણોથી બચાવે છે.